નમસ્કાર ફ્રેન્ડ્સ. આજે આપણે જોઈશું પાવર ઓફ સબકોન્શિયસ માઇન્ડનું ચેપ્ટર 15, અવચેતન મન અને વૈવાહિક સમસ્યાઓ. મોટાભાગના લોકોની વૈવાહિક સમસ્યાઓ મનની કાર્યવિધિ અને શક્તિઓને યોગ્ય રીતે ન સમજી શકવાના કારણે થાય છે. જો પતિ પત્ની બંને જ મસ્તિષ્કના નિયમોનો સાચો પ્રયોગ કરે તો તેમની વચ્ચે સંઘર્ષ સમાપ્ત થઈ શકે છે. જો એક સાથે પ્રાર્થના કરશો તો એક સાથે રહી શકશો. દૈવીય આદર્શનું મનન, જીવનના નિયમોનું અધ્યયન, માળખા, ઉદ્દેશ અને યોજના પર અંગત સંમતિ અને વ્યક્તિગત સ્વતંત્રતાનો આનંદ સામંજસ્યપૂર્ણ વૈવાહિક જીવન પ્રદાન કરે છે અને બે મનુષ્યને એક કરી દે છે. લગ્ન પહેલા તલાકને રોકી શકાય છે. ખરાબ સ્થિતિમાંથી બહાર નીકળવાના નિર્ણયમાં કોઈ ખોટી વાત નથી, પરંતુ સાચી વાત એ છે કે ખરાબ સ્થિતિમાં પડવું જ કેમ? શું તે વધુ સારું નહીં રહે કે વૈવાહિક સમસ્યાઓના સાચા કારણ પર ધ્યાન આપતા સમયે મામલાના મૂળ સુધી પહોંચી જઈએ? વૈવાહિક દુઃખ, વિવાદ, અલગાવ અને તલાકની સમસ્યાઓ મહિલાઓ પુરુષોની બાકી સમસ્યાઓથી અલગ નથી. આ સમસ્યાઓ અનેક ચેતન અને અવચેતન મનની કાર્યવિધિ તથા પરસ્પર સંબંધની અણસમજથી પેદા થાય છે. વિવાહનો અર્થ. વૈવાહિક જીવનને વાસ્તવિક બનાવવા માટે વિવાહની શરૂઆત નક્કર આધ્યાત્મિક પાયાથી થવી જોઈએ, દિલથી થવી જોઈએ, કારણ કે દિલમાં પ્રેમ ભરેલો હોય છે. પ્રામાણિકતા, સચ્ચાઈ, દયાળુતા અને અખંડતા દરેક પ્રેમના પાસા છે. બંને જ જીવનસાથીએ એકબીજા પ્રતિ પૂરી રીતે પ્રામાણિક અને સાચા રહેવું જોઈએ. જો કોઈ પોતાનું ગૌરવ વધારવા અથવા કોઈ મહિલાની દોલત અથવા સામાજિક પ્રતિષ્ઠામાં ભાગ લેવા લગ્ન કરે તો આ સાચા વિવાહ ના ગણાય. આ પ્રામાણિકતા અને સાચા પ્રેમની કમીનો સંકેત છે. આ રીતે વિવાહ મજાક, દગાબાજી અને નાટક છે. જો કોઈ સ્ત્રી કહે છે કે હું કામ કરતા કરતા થાકી ગઈ છું, હું સુરક્ષા માટે લગ્ન કરવા ઈચ્છું છું, તો તેનો વૈવાહિક આધાર જ ખોટો છે. તે મસ્તિષ્કના નિયમોનો સાચી રીતે પ્રયોગ નથી કરી રહી. તેની સુરક્ષા ચેતન અને અવચેતન મનના અંતર સંબંધના જ્ઞાન તથા તેના પ્રયોગ પર નિર્ભર કરે છે. જો કોઈ આ પુસ્તકના અધ્યાયોમાં બતાવેલી ટેકનિકો પર અમલ કરીએ તો તેને દોલત અથવા સ્વાસ્થ્યની ક્યારેય કમી નહીં થાય. તેની દોલત તેના પતિ, માતા પિતા અથવા કોઈ અન્ય સ્ત્રોતના બદલે પોતાની જાતે આવશે. મહિલાને સ્વાસ્થ્ય, શાંતિ તો પોતાની અંદરની શક્તિઓના જ્ઞાન અને પોતાના મસ્તિષ્કના નિયમોના સતત સર્જનાત્મક પ્રયોગથી મળે છે. તમે પહેલા જ વાંચી ચૂક્યા છો અને અત્યાર સુધી તમે જાણી ચૂક્યા હશો કે તમારું અવચેતન મન કેવી રીતે કામ કરે છે. તમે જાણો છો કે તમે તેની પર જે પણ છાપ છોડશો તે બાહ્ય જગતમાં સાકાર થઈ જશે. આ જ સમયે પોતાના અવચેતન મન પર તે ગુણો અને લક્ષણોની છાપ છોડો જે તમે કોઈ પુરુષમાં ઈચ્છો છો. અહીં એક ઉત્કૃષ્ટ ટેકનિક આપવામાં આવી રહી છે. રાત્રે ખુરશી પર બેસી જાઓ, આંખો બંધ કરી દો, શિથિલ થઈ જાઓ, શરીરને પૂરી રીતે ઢીલું છોડી દો, શાંત, નિષ્ક્રિય અને ગ્રહણશીલ બની જાઓ. પોતાના અવચેતન મન સાથે વાતો કરો અને કહો કે હું હવે એક એવા પુરુષને આકર્ષિત કરી રહી છું જે પ્રામાણિક, સાચો, વફાદાર, નિષ્ઠાવાન, શાંત, ખુશ અને સમૃદ્ધ છે. જે ગુણોની હું પ્રશંસા કરું છું તે મારા અવચેતન મનમાં આ સમયે ઉતરી રહ્યો છે. આ ગુણો પર વિચાર કરતા સમયે તે મારો ભાગ બની જાય છે અને અવચેતન રૂપથી સાકાર થઈ જાય છે. હું જાણું છું કે આકર્ષણનો નિયમ અચૂક હોય છે અને હું પોતાના અવચેતનના વિશ્વાસ અનુસાર પોતાની તરફ કોઈ પુરુષને આકર્ષિત કરું છું. હું તેને આકર્ષિત કરું છું જેને હું પોતાના અવચેતન મનમાં સાચો અનુભવું છું. હું તેની શાંતિ અને સુખને વધારી શકું છું. તે મારા આદર્શોને પ્રેમ કરે છે અને હું તેના આદર્શોને પ્રેમ કરું છું. તે મને બદલીને નવી બનાવવા નથી ઈચ્છતો અને ના હું તેને બદલીને નવો બનાવવા ઈચ્છું છું. અમારી વચ્ચે પરસ્પર પ્રેમ, સ્વતંત્રતા અને સન્માન છે. પોતાના અવચેતન મનમાં વિચાર ભરવાની આ પ્રક્રિયાનો અભ્યાસ કરો. પછી તમારા તરફ એવો પુરુષ આકર્ષિત થઈ જશે જેમાં તે જ ગુણ અને લક્ષણ હશે જેની તમે માનસિક રૂપથી કલ્પના કરી હતી. તમારી અવચેતન બુદ્ધિમત્તા તમારા માટે એક નવો રસ્તો ખોલી દેશે જેના દ્વારા તમે બંને મળી શકશો. આવું તમારું અવચેતન મનને અચૂક અને અપરિવર્તનીય પ્રવાહના અનુરૂપ થશે. પોતાની અંદર સર્વશ્રેષ્ઠ પ્રેમ, નિષ્ઠા અને સહયોગ આપવાની તીવ્ર ઈચ્છા રાખો. પ્રેમના આ ઉપહાર પ્રતિ ગ્રહણશીલ રહો જે તમે પોતાના અવચેતન મનને આપ્યો છે. પોતાની આદર્શ જીવનસાથીને આકર્ષિત કરવા માટે નીચે આપેલ સકારાત્મક ઘોષણા કરો. હું હવે ઉપરયુક્ત મહિલાને આકર્ષિત કરી રહ્યો છું જેની સાથે મારો પૂરો તાલમેલ હશે. આ આધ્યાત્મિક મેળ છે કારણ કે તે દૈવીય પ્રેમ છે.
આ પ્રેમ કોઈ એવી મહિલાના વ્યક્તિત્વ દ્વારા કામ કરી રહ્યું છે જેની સાથે મારી જોડી આદર્શ રહેશે. હું જાણું છું કે હું આ મહિલાને પ્રેમ, પ્રકાશ, શાંતિ અને ખુશી આપી શકું છું. હું અનુભવ કરું છું અને વિશ્વાસ કરું છું કે હું આ મહિલાના જીવનને પૂર્ણ અને અદ્ભુત બનાવી શકું છું. હું હવે આદેશ આપું છું કે તેમાં આ ગુણ અને આદતો છે. તે આધ્યાત્મિક, નિષ્ઠાવાન, વફાદાર અને પ્રામાણિક છે. તે સામંજસ્યપૂર્ણ, શાંત અને ખુશમિજાજ છે. અમે એકબીજા પ્રતિ પ્રબળતાથી આકર્ષિત છીએ. જે પ્રેમ, સત્ય અને સુંદરતામાં સંબંધ રાખે છે તે જ મારા અનુભવોમાં આવી શકે છે. હું હવે મારા આદર્શ જીવનસાથીનો સ્વીકાર કરું છું. જ્યારે તમે શાંતિ અને ગૂઢ રુચિથી એ ગુણો અને લક્ષણોના વિશે વિચારશો જેને તમે પોતાના ઈચ્છિત સાથીમાં પસંદ કરો છો, તો તમે પોતાની માનસિકતામાં તેમનું માનસિક સમતુલ્ય બનાવી લેશો. પછી તમારા અવચેતન મનનો અધિક ગૂઢ પ્રવાહ તમને બંનેને દૈવીય વિધાનની અંતર્ગત એક સાથે લાવશે. શીલા બી ઘણા વર્ષો સુધી કામ કરી રહી છે. તેણે મને કહ્યું કે હું 3 માણસો સાથે લગ્ન કરી ચૂકી છું અને ત્રણેય નિષ્ક્રિય તથા દબ્બુ હતા. તેઓ નિર્ણય લેવા તથા પ્રત્યેક વસ્તુ માટે મારા પર નિર્ભર હતા. મારી તરફ આવા જ મનુષ્ય કેમ આકર્ષિત થાય છે? મેં એને પૂછ્યું કે શું બીજા લગ્ન કરતા પહેલા તે જાણતી હતી કે તેના થવાવાળા પતિમાં પહેલા પતિ જેવું જ ચરિત્ર હતું? સ્વાભાવિક છે, ના. તેણે જોર આપીને કહ્યું, જો પહેલાથી જ જાણતી હોત કે તે દબ્બુ છે તો હું તેની સાથે લગ્ન જ ન કરતી. આજ મારા ત્રીજા પતિ સાથે થયું. વાંધો તે માણસમાં ન હતો જેણે શીલા સાથે લગ્ન કર્યા. વાંધો તો તેના પોતાના વ્યક્તિત્વની બનાવટમાં હતો. તે ઘણી હઠીલી હતી અને પ્રત્યેક સ્થિતિ પર નિયંત્રણ કરવા ઈચ્છતી હતી. એક સ્તર પર તો તેનો જીવનસાથી ઈચ્છિત હતી તે દબ્બુ અને નિષ્ક્રિય હોય, જેથી તે સ્વયં નિર્ણાયક ભૂમિકા નિભાવી શકે. તેની અધિક આવશ્યકતા તેના જીવનસાથીની છે જે તેની બરાબરીનો હોય. તેની અવચેતન તસવીર એવા મનુષ્યને આકર્ષિત કરી રહી હતી જે તે ઈચ્છતી તો હતી, પરંતુ લગ્ન બાદ તેને ખબર પડી કે તે તેની વાસ્તવિક આવશ્યકતા પૂરી કરતો ન હતો. તેને સાચી પ્રાર્થના પ્રક્રિયા અપાવીને આ દુષ્ચક્રને તોડતા શીખવું પડ્યું. શીલા બીને સત્યની ખબર પડી ગઈ કે જ્યારે તમે વિશ્વાસ કરો છો કે તમે આદર્શ પાર્ટનર મેળવી શકો છો તો તમને પોતાના વિશ્વાસના અનુરૂપ જ મળશે. જૂના અવચેતન તંત્રને તોડવા અને પોતાની તરફ આદર્શ જીવનસાથીને આકર્ષિત કરવા માટે શીલાએ આ પ્રકારે પ્રાર્થનાનો પ્રયોગ કર્યો. હું મારી માનસિકતામાં એ પ્રકારનો મનુષ્ય રાખી રહી છું જેની હું ગૂઢ ઈચ્છા રાખું છું. હું જે પુરુષને પતિના રૂપમાં આકર્ષિત કરું છું તે પ્રભાવી, સશક્ત, પ્રેમપૂર્ણ, સફળ, પ્રામાણિક, વફાદાર અને નિષ્ઠાવાન છે. તેને મારાથી પ્રેમ અને ખુશી મળે છે. હું તેના દ્વારા બતાવેલા રસ્તા પર ચાલવાનું પસંદ કરું છું. હું જાણું છું કે તે મને પ્રેમ કરે છે અને હું તેને પ્રેમ કરું છું. હું પ્રામાણિક, સાચી, પ્રેમપૂર્ણ અને દયાળુ છું. મારી પાસે તેને આપવા માટે અદ્ભુત ભેટ છે. સદ્ભાવના, ખુશનુમા દિલ અને સ્વસ્થ શરીર. તે પણ મને તે જ ભેટ આપે છે. આ માળખું છે હું આપું છું અને મેળવું છું. દૈવીય જ્ઞાન જાણે છે કે તે પુરુષ ક્યાં છે અને મારા અવચેતન મનની અધિક ગૂઢ બુદ્ધિમત્તા હવે અમને બંનેને નજીક લાવી રહી છે. અમે એકબીજાને જોતા જ તત્કાળ ઓળખી લઈશું. હું આ આગ્રહ પોતાના અવચેતન મનના હવાલે કરી રહી છું, જે જાણે છે કે આ આગ્રહને કેવી રીતે પૂરો કરવાનો છે. હું આદર્શ ઉત્તર માટે આભાર વ્યક્ત કરું છું. તેણે આ રીતે પ્રત્યેક દિવસે પ્રાર્થના કરી. સવારે ઉઠતા અને રાત્રે સૂતા સમયે તેણે તે વિશ્વાસની સાથે આ સચ્ચાઈઓને સકારાત્મક ઘોષણા કરી કે મસ્તિષ્કમાં વારંવાર પુનરાવર્તનથી તેણે તે માનસિક સમતુલ્ય સુધી પહોંચી જશે. તેને તે પ્રેમ કરે છે. ઘણા મહિનાઓ વીત્યા પછી પણ શીલા ડેટિંગ કરતી રહી અને સામાજિક ઉત્સવોમાં પણ જવા લાગી, પરંતુ તે જે વ્યક્તિઓને મળી તેઓમાં કોઈ પણ એવું ન લાગ્યું જેની તેને શોધ હતી. તે વિચારવા લાગી કે ક્યાંક તેની શોધ અધૂરી તો નહીં રહી જાય ને. તેણે જોયું કે તે સ્વયંને સવાલ પૂછી રહી છે, ડામાડોળ થઈ રહી છે, શંકા કરી રહી છે. આ વળાંક પર તેણે સ્વયંને યાદ અપાવ્યું કે અસીમિત બુદ્ધિમત્તા આ કામને પોતાની રીતે કરી શકે છે. તેના વિશે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. જ્યારે તેને કોર્ટથી છૂટાછેડાનો છેલ્લો આદેશ મળ્યો તો તેને મુક્તિ અને માનસિક સ્વતંત્રતાની ગહેરાઈનો અનુભવ થયો. તેના પછી જલ્દી તેને એક મેડિકલ કંપનીમાં પ્રમુખ પ્રશાસકનું નવું પદ મળી ગયું. નોકરીના પહેલા દિવસે એક વરિષ્ઠ ડોક્ટર તેના રૂમમાં પરિચય કરવા માટે આવ્યા. જે દિવસે શીલાએ આ પદ માટે ઇન્ટરવ્યૂ આપ્યું હતું તે દિવસે તેઓ એક મેડિકલ કોન્ફરન્સમાં ભાગ લેવા માટે શહેરથી બહાર ગયા હતા. જે ક્ષણે તેઓ અંદર આવ્યા તે જાણી ગઈ કે આ એ જ પુરુષ છે જેના માટે તે પ્રાર્થના કરી રહી હતી.
સ્વાભાવિક છે. ડોક્ટરને પણ અંદાજ આવી ગયો હતો. 1 મહિનાની અંદર જ ડોક્ટરે શીલા સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. પછીથી તેમનું વૈવાહિક જીવન સુખદ રહ્યું. આ ડોક્ટર નિષ્ક્રિય અથવા દબ્બુ પ્રકારના ન હતા. તેઓ સશક્ત, આત્મવિશ્વાસી અને નિર્ણાયક હતા. પોતાના ક્ષેત્રમાં તેઓ ઘણા સન્માનિત હતા અને કોલેજના દિવસોમાં ઘણા સારા ખેલાડી પણ રહી ચૂક્યા હતા. તેઓ ગૂઢ આધ્યાત્મિક મનુષ્ય પણ હતા. શીલાને એ જીવનસાથી મળી ગયો જેના માટે તેણે પ્રાર્થના કરી હતી. એવું એટલા માટે થયું કારણ કે તેણે તેનો માનસિક રૂપથી ત્યાં સુધી દાવો કર્યો જ્યાં સુધી તે સંતૃપ્તિના બિંદુ સુધી ન પહોંચી ગઈ. બીજા શબ્દોમાં, તે માનસિક અને ભાવાત્મક રૂપમાં પોતાના વિચાર સાથે એકાકાર થઈ ગઈ તથા તે તેનો હિસ્સો બની ગઈ. માનવામાં આવે છે કે તલાક નિતાંત વ્યક્તિગત સવાલ છે. તેઓ કોઈ એવો અસાધારણ ઉત્તર ન હોઈ શકે જે બધા પર બરાબર બેસતો હોય, પરંતુ કેટલાક મામલાઓમાં તો લગ્ન જ ન થવા જોઈએ. બીજા મામલાઓમાં તો તલાક સમસ્યાનું સમાધાન નથી. તલાક એક માટે સાચું અને બીજા માટે ખોટું હોઈ શકે. જેનાથી તલાક લેવામાં આવે છે તે ખોટી જિંદગી જીવી રહેલા ઘણા વૈવાહિક મનુષ્યની વધારે સાચો અને વધુ સારો હોઈ શકે છે. ઉદાહરણ માટે, એકવાર એક મહિલાએ મારી સાથે પરામર્શ કર્યો. તેનો પતિ તેને મારતો પીટતો હતો અને નશાની લત પૂરી કરવા માટે તેના પૈસા ચોરી લેતો હતો. તે મહિલાએ બાળપણમાં શીખવાડવામાં આવ્યું હતું કે લગ્ન પવિત્ર અને સ્થાયી હોય છે તથા તલાક અનૈતિક છે. તે તેને જણાવ્યું કે સાચો વિવાહ 2 દિલનો મેળ હોય છે, પરંતુ 2 દિલ સામંજસ્ય, પ્રેમ અને પ્રામાણિકતાથી એક થાય છે તો આ આદર્શ વિવાહ છે. પ્રેમ કરવો દિલનું પવિત્ર કર્મ છે. મને સાંભળ્યા પછી તે જાણી ગઈ કે તેણે શું કરવું જોઈએ. તે પોતાના મનમાં જાણતી હતી કે આવો કોઈ દૈવીય નિયમ નથી જે તેને મજબૂર કરે કે તે પકડમાં રહે, વઢ ખાતી રહે અને માર સહન કરતી રહે, માત્ર એટલા માટે કારણ કે કોઈકે એકવાર કહ્યું કે આજથી તમે પતિ પત્ની છો, પરંતુ તમે અસમંજસમાં છો કે શું કરવાનું છે તો માર્ગદર્શન માંગો. યાદ રાખો કે દરેક પ્રશ્નનો કોઈ ને કોઈ ઉત્તર હોય જ છે અને તે તમને મળશે. તમારી આત્માની ખામોશીમાં તમને જે ઉત્તર મળે તેનો અમલ કરો. તે તમને શાંતિના સમયે નિર્દેશ આપે છે. મેં એક યુવા દંપતી સાથે વાત કરી જે લગ્નના કેટલાક મહિના પછી તલાક લઈ રહ્યા હતા. યુવકને સતત ભય સતાવતો હતો કે તેની પત્ની તેને છોડીને જતી રહેશે. તેને અસ્વીકૃતિની આશંકા હતી અને તે માનતો હતો કે તેની પત્ની તેના પ્રતિ વફાદાર ન હતી. આ વિચાર તેને ખરાબ રીતે સતાવવા લાગ્યો અને તેના પર હાવી થવા લાગ્યો. તેઓ માનસિક દ્રષ્ટિકોણ અલગાવ અને શંકાનો હતો. મહિલા તેના પ્રતિ ઉદાસીન અનુભવવા લાગી, પરંતુ આ તે પુરુષની ભાવનાનું જ પરિણામ હતું. અલગાવનું વાતાવરણ પતિના અવચેતન મનથી સંચાલિત થઈ રહ્યું હતું અને તેની પાછળના માનસિક પેટર્નના અનુરૂપ સ્થિતિ અથવા કર્મ ઉત્પન્ન કરી દીધું. આ ક્રિયા અને પ્રતિક્રિયાનું કારણ અને પરિણામનો નિયમ છે. વિચાર કર્યો છે જેના પર અવચેતન મન પ્રતિક્રિયા કરે છે. તેની પત્ની ઘર છોડીને જતી રહી અને છૂટાછેડાની અરજી આપી દીધી. તેમ જ થયું જેનો તે પતિને ભય અને વિશ્વાસ હતો. તલાક મનમાં શરૂ થાય છે. કાનૂની કાર્યવાહી તો ઘણી મોડી થાય છે. આ યુવા પતિ પત્ની દ્વેષ, ભય, શંકા અને ક્રોધથી ભરેલા હતા. આ પ્રકારનો વિચાર પૂરા અસ્તિત્વને કમજોર અને પરાસ્ત કરી દે છે. તેમણે એ જાણ્યું કે નફરત અલગ કરે છે અને પ્રેમ મિલન કરાવે છે. તેમને અનુભવ થવા લાગ્યો કે તેઓ પોતાના મસ્તિષ્ક સાથે શું કરી રહ્યા હતા. તેઓમાંથી કોઈ પણ માનસિક કર્મના નિયમને જાણતું ન હતું. તેઓ પોતાના દિમાગનો દુરુપયોગ કરી રહ્યા હતા અને પરેશાની તથા દુઃખને આમંત્રણ આપી રહ્યા હતા. મારા સૂચન પર આ દંપતી એક સાથે રહેવા લાગ્યા અને પ્રાર્થના ચિકિત્સાનો પ્રયોગ કરવા લાગ્યા. તેઓ એકબીજાના પ્રતિ પ્રેમ, શાંતિ અને સદ્ભાવના જતાવવા લાગ્યા. તેઓ એકબીજા પ્રતિ સામંજસ્ય, સ્વાસ્થ્ય, શાંતિ તથા પ્રેમ પ્રસારિત કરતા હતા તથા પ્રત્યેક રાત્રે વારાફરતી ભજન વાંચતા હતા. તેમનો તો સાચો પ્રયત્ન અને અવચેતન મનને લાભકારી સંવેગોથી ભરવાના કારણે તેમનું વૈવાહિક જીવન પ્રત્યેક દિવસે પહેલાથી વધુ સુંદર થતું જતું હતું. તમે જોયું હશે કે ઘણીવાર પત્ની એટલા માટે ચીડાય છે કારણ કે તેની તરફ ધ્યાન આપવામાં આવતું નથી. તેની પ્રેમ અને સ્નેહની નૈસર્ગિક ઈચ્છા એવી રીતે વ્યક્ત થાય છે જેનાથી તેનો જીવનસાથી તેનાથી વધુ દૂર ભાગવા લાગે છે. પોતાની પત્ની પર ધ્યાન આપો અને તેની પ્રશંસા કરો. તેના કોઈ સારો ગુણ અથવા વાતોની પ્રશંસા કરો અને તેને ઉપર ઉઠાવો. ચીડચીડાપણનો એક વધુ પ્રકાર જીવનસાથીને કોઈ ખાસ રીતથી ચલાવવાની ઈચ્છા છે. આ જીવનસાથીને દૂર ભગાવવાનો સારો ઉપાય છે. પતિ પત્નીઓએ ધ્યાન રાખવું પડશે કે તેઓ આક્રમક ન બને. એકબીજાના નાના મોટા દોષ અથવા ભૂલોની તપાસમાં
ન રહે. બંનેને પોતાના જીવનસાથીને સર્જનાત્મક અને અદ્ભુત ગુણો પર ધ્યાન આપવું જોઈએ તથા એકબીજાની પ્રશંસા કરવી જોઈએ. જો કોઈ પતિ પોતાની પત્નીને કોઈ વાતની વિરુદ્ધ વિચારવા લાગે તો તે પોતાની વિકૃત માનસિકતા દ્વારા મનોવૈજ્ઞાનિક રૂપથી વ્યભિચાર કરી રહ્યો છે. એડલ્ટરીનો એક અર્થ આઇડોલેટરી છે, અર્થાત નકારાત્મક અને વિધ્વંસાત્મક વસ્તુ પર ધ્યાન આપવું. જ્યારે કોઈ વ્યક્તિ પોતાની ખામોશીથી પોતાની પત્ની પર દ્વેષપૂર્ણ હોય છે, તે બેવફાઈ કરી રહ્યો છે. તે પોતાના લગ્ન પ્રતિ વફાદાર નથી. જ્યારે તેણે જિંદગીભર પ્રેમ કરવાનું, ચાહવાનું અને સન્માન કરવાનું વચન આપ્યું હતું. કટુ અને દ્વેષપૂર્ણ પ્રયત્ન કરીને તે પોતાના ગુસ્સાને દબાવી શકે છે અને ચિંતા કરનાર, દયાળુ અને શિષ્ટ બની શકે છે. મતભેદોને પણ કુશળતાથી વાળી શકે છે, ત્યાં સુધી કે પ્રશંસા અને માનસિક પ્રયત્ન કરીને તે વિરોધની આદતથી પણ બહાર નીકળી શકે છે. પરંતુ જ્યારે તે પોતાના અવચેતન મનમાં શાંતિ, સામંજસ્ય અને પ્રેમના વિચાર રાખશે તો તે જોશે કે માત્ર પત્ની જ નહીં પરંતુ જીવનમાં બાકી બધાની સાથે વધારે સારા અને મધુર સંબંધ છે. સદભાવનાપૂર્ણ અવસ્થા અપનાવવાથી તેને શાંતિ તથા સદભાવના મળી જશે. પાડોશી અથવા સંબંધીઓ સાથે પોતાની વૈવાહિક સમસ્યાઓ અથવા મુશ્કેલીઓ વિશે વાત કરવી ઘણીવાર એક મોટી ભૂલ થઈ જાય છે. જો પત્ની પડોશનને કહે છે કે જ્હોન પોતાની મા સાથે ઘણું ખરાબ વર્તન કરે છે, ઘણું વધારે પીવે છે અને હંમેશા અપમાન અને અપશબ્દ પણ કહેતો રહે છે, તમે જોશો કે અહીં પત્ની પોતાના પતિને બધાની નજરોમાં અપમાનિત કરી રહી છે. જો પોતાના પતિની ભૂલો ગણાવતા સમયે તે પોતાની અંદર આ અવસ્થાને રોકવાની તક આપી રહી છે, તો આવી વાતો કોણ વિચારી રહ્યું છે? તમે જોયું હશે કે જેવું તમે વિચારો તથા અનુભવો છો તેવા જ તમે થાઓ છો. જોવામાં આવે છે કે સંબંધીઓ સામાન્ય રીતે તમને ખોટી સલાહ આપે છે. તે પક્ષપાતપૂર્ણ અને પૂર્વાગ્રહથી ગ્રસ્ત હોય છે. તમને મળનાર સલાહ સ્વર્ણિમ નિયમની અવહેલના કરે છે, જે બ્રહ્માંડનો નિયમ છે. તે ના તો સારી છે કે નથી દમદાર. એ યાદ રાખવું જરૂરી છે કે બે મનુષ્ય સ્વભાવના ટકરાવ, દર્દ અને તણાવની ક્ષણો વગર એક છત નીચે નથી રહી શકતા. યાદ રાખો, પોતાના વિવાહના દુઃખદ પાસાનું પ્રદર્શન કોઈની પણ આગળ ન કરો. પોતાની લડાઈ પોતાના સુધી જ સીમિત રાખો. આ પ્રકારે તમે તમારા જીવનસાથીની આલોચના અથવા નિંદાથી બચી શકો છો. મોટા ભાગે જોવામાં આવે છે કે પતિ પત્ની પોતાના જીવનસાથીને બદલવાના પ્રયત્ન કરે છે. જ્યારે તમે બદલવાનો પ્રયત્ન તેમનું અપમાન કરવા સમાન છે કે તેઓ સ્વયં મહત્વપૂર્ણ નથી. આ પ્રકારના પ્રયત્નો હંમેશા મૂર્ખતાપૂર્ણ હોય છે અને વૈવાહિક જીવનને બરબાદ કરી નાખે છે. કારણ કે કોઈને બદલાવાનો પ્રયત્ન તેના ગર્વ અને આત્મસન્માનને નષ્ટ કરી દે છે. તે વિરોધ અને દ્વેષની ભાવના જગાવે છે, જે વૈવાહિક સંબંધ માટે ઘાતક સાબિત થઈ શકે છે. અહીંયા પરસ્પરના તાલમેલની સૌથી વધારે જરૂર હોય છે, કારણ કે આપણામાંથી કોઈ પણ આદર્શ નથી અને તે દરેકના વિશે સાચું છે. તમે તમારા દિમાગની અંદર સારી રીતે ડોકિયું કરીને જુઓ અને પોતાના ચરિત્ર તથા વ્યવહારનું અધ્યયન કરો તો તમને ઘણી ભૂલો મળી જશે અને તેને દૂર કરવામાં તમે જિંદગીભર વ્યસ્ત રહી શકો છો. પરંતુ તમે વિચારો છો કે હું તેને પોતાના મનગમતા માળખામાં ઢાળીશ, તો તમે સમસ્યાઓને આમંત્રિત કરી રહ્યા છો અને તલાકનો રસ્તો પકડી રહ્યા છો. તમે દુઃખની શોધ કરી રહ્યા છો. તમારે કઠોર રીતે શીખવું પડશે કે તમારે બદલવું છે તો સ્વયંને બદલો. પહેલું પગથિયું, ક્યારેય પણ નાની મોટી નિરાશાથી થનારી ચીડને બીજા સુધી ન ઘસેડો. રાત્રે સૂતા પહેલા એકબીજાને પ્રત્યેક કડવી વાત માટે માફ કરી દો. તમે સવારે જે ક્ષણે જાગશો, તમે દાવો કરો કે અસીમિત બુદ્ધિમત્તા તમને દરેક રીતથી માર્ગદર્શન આપી રહી છે. શાંતિ, સામંજસ્ય અને પ્રેમના વિચાર પોતાના જીવનસાથી, પરિવારના દરેક સદસ્યો અને પૂરા વિશ્વની તરફ પ્રેરિત કરો. બીજું પગથિયું, નાસ્તાના સમયે ભગવાનને યાદ કરો. સ્વાદિષ્ટ ભોજન, સમૃદ્ધિ અને દરેક ભેટ માટે આભાર વ્યક્ત કરો. એમ સુનિશ્ચિત કરો કે ટેબલ પર સમસ્યા, ચિંતા અથવા ઝઘડાની વાતચીત ન થાય. આ જ ડિનર પર પણ લાગુ કરો. પોતાના જીવનસાથીને કહો કે હું દરેક કામોની પ્રશંસા કરું છું અને દિવસભર તમારા પ્રતિ પ્રેમ અથવા સદભાવના ફેલાવું છું. ત્રીજું પગથિયું, પતિ પત્નીએ પ્રત્યેક રાત્રે વારાફરતી પ્રાર્થના કરવી જોઈએ. પોતાના જીવનસાથીની અવગણના ન કરવી જોઈએ. પોતાનો પ્રેમ અને એકવાર જતાવો. નિંદા, આલોચના અને ચીડાવાના બદલે આવકાર અને સદભાવનાના વિચાર રાખો. શાંત ઘર અને સુખદ વૈવાહિક જીવન બનાવવાની રીત પ્રેમ, સુંદરતા, સદભાવ, પરસ્પર સન્માન, ઈશ્વરમાં વિશ્વાસ અને દરેક સારી વસ્તુઓનો પાયો રાખવા
સમાન છે. જ્યારે તમે આ સચ્ચાઈનો અભ્યાસ કરશો તો તમારું વૈવાહિક જીવન વધુ સારું બની જશે.